હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અહીંયા આપણે નવો ટોપિકની શરૂઆત કરીએ છીએ, ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે ભાઈ અહીંથી ગુરુનું અંતર, અહીંથી સૂર્યનું અંતર, રાઈટ, તો અહીંથી ચંદ્રનું અંતર, એ બધી માપનની વાત કરી હતી. એની ઉપરાંત આપણે એના ઉદાહરણો પણ જોયા હતા ઘણા બધા પ્રેક્ટિકલ રીતે. આજે જોવાના છે કે ભાઈ ચલો દૂરની વસ્તુ તો સમજ્યા છે, રાઈટ. અમુક એવી હશે વસ્તુ કે આપણે જે નરી આંખે જોઈ શકાતા નથી. જેમ કે આપણે અમુક વસ્તુની લંબાઈ માપન કરીએ છીએ તો આપણે નરી આંખે જોઈ શકાય છે અને એનું માપન પણ કરી શકીએ છીએ ફૂટપટ્ટી દ્વારા, માપપટ્ટી દ્વારા. વર્નિયર કેલિપર્સ, સ્પેરોમીટર, રાઈટ, સ્ક્રૂ ગેજ, એની મદદ વડે આપણે માપન કરી શકાય છે. પણ એના કરતાં પણ જો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ હોય, નાનામાં નાનું એકદમ અણુ હોય, તો એનું આપણે માપન કરવું હોય તો તેના માટેની રીતો આજે આપણે જોવા જઈએ છીએ. ચલો તો આપણે જોઈએ કે ખૂબ જ સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવો છે. અંદાજ બહુ જ અત્યંત નાનું, મતલબ કે આપણે ઉદાહરણ લઈએ કે આપણે જોઈએ છીએ કે ભાઈ અણુની વાત કરીએ. અણુની અંદર શું હોય છે તો કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોન હોય છે અંદર, રાઈટ. તો એનું આપણે પરિમાણ, એની જે કહી શકાય છે એની લંબાઈ છે કેટલી છે, ન્યુક્લિયસની લંબાઈ કે છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, રાઈટ. તો એ બધાનો અંદાજ મેળવવો છે. અણુના પરિમાણ, રાઈટ, કદ કેવડું છે તો કે ખૂબ જ સૂક્ષ્મ અંતરો જેવા કે અણુનું પરિમાણ આપણે મેળવવું છે, રાઈટ. તો કે અણુનું પરિમાણ આપણે અહીંયા લખ્યું છે કે ભાઈ 10⁻8 મીટર થી 10⁻10 મીટરનું જે અણુ જે છે એનું આપણે પરિમાણ મેળવવું છે. તો એ કઈ રીતે મળશે? આપણે જોઈ તો શકાય નહીં, રાઈટ. તો એ જોઈ શકાય નહીં તો એના માટે એક અલગથી રચના કરવામાં આવેલી છે કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી આપણે મેળવી શકાશે, રાઈટ. તો એક સવાલ આવ્યો છે જે આપણી પીડીએફ ફાઇલમાં છે. કયો સવાલ છે? કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં કયા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગોનો ઉપયોગ થાય છે, રાઈટ. ધ્યાનથી સાંભળજો. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જે છે એની કઈ રેન્જ છે. જેમ કે આપણી ફૂટપટ્ટી છે એની રેન્જ છે કે ભાઈ તમે 30 સેન્ટીમીટર સુધી એનું માપન કરી શકો છો. 30 સેન્ટીમીટર સુધી માપન કરી શકો છો. મીટર પટ્ટીમાં તો કે મીટર પટ્ટીમાં 1 મીટર સુધીનું માપન કરી શકો છો, રાઈટ. એવી રીતે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ છે એની રેન્જ 10⁻8 મીટર થી 10⁻10 મીટરના ક્રમનું માપન કરી શકે છે. પણ 10⁻10 થી નીચેના ક્રમનું માપન કરી શકતું નથી. 10⁻10 થી નીચેના ક્રમ મતલબ કે 10⁻11, 10⁻12 એના ક્રમનું એ માપન કરી શકતું નથી. ચલો તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં તો એવું તો શું છે કે એના મદદ વડે એ માપન કરી શકે છે. તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરે છે. દ્રશ્ય પ્રકાશ કોને કહેવું મિત્રો? દ્રશ્ય એટલે કે આ પ્રકાશ એટલે કે જે તમે પ્રકાશ જુઓ છો, રાઈટ. તો તમને થોડીક એની જાણકારી આપી દઉં છું. અહીંયા મને બ્લેક બોર્ડ છે એ વ્હાઈટ દેખાય છે. આજે આપણું ટી-શર્ટ છે એ બ્લેક દેખાય છે. શાને કારણે? કે પ્રકાશનું શ્વેત કિરણ પડશે કોઈ સપાટી ઉપર, તો ટી-શર્ટ ઉપર, રાઈટ. અને એ ત્યાંથી રિફ્લેક્ટેડ એટલે કે પરાવર્તિત થઈને મારી આંખ સુધી પહોંચે છે. ત્યારે મને આ કલર કાળો દેખાય છે, લાલ કલર છે, લાલ દેખાય છે. તો કોઈ બી પ્રકાશના કિરણો છે કોઈ સપાટી ઉપર પડશે તો એ સપાટીનું રિફ્લેક્શન થઈને મારી આંખ સુધી એ આવૃત્તિ આવશે. વિભાગો ઘણા બધા છે, ધ્યાનથી સાંભળજો. પારજાંબલી છે કિરણો, એક્સ-રે કિરણો છે, રાઈટ. એવા ઘણા બધા કિરણો છે. તો કહેવાનો મતલબ એ છે કે એમાંથી આપણે જે રેન્જ જોઈ શકાય છે અલ્ટ્રાવાયોલેટ છે, રાઈટ. તો આપણે જે રેન્જ જોઈ શકાય છે એ છે દ્રશ્ય વિભાગ. કયો છે? દ્રશ્ય વિભાગ. આપણે એક નાનામાં નાનું જે પોઈન્ટ છે એ તમને સમજાઈ આપું છું. અહીંયા એક મોટી એક રેન્જ છે, અલ્ટ્રાવાયોલેટ છે, પારજાંબલી છે, દ્રશ્ય પ્રકાશ છે, રાઈટ. કે દ્રશ્ય પ્રકાશમાં કયા જે છે કે પ્રકાશ આવે છે તો કે જાનીવાલી પીનારા, રાઈટ. જાનીવાલી પીનારા જે 7 કલર છે, જે પ્રકાશ છે એ 7 કલરનો બનેલો છે. તો કે 7 કલરનો બનેલો છે એટલા માટે જ કોઈ બી વસ્તુ, કોઈ બી કલર આપણને દેખાય છે એ એકબીજાનું કોમ્બિનેશન છે. કોઈ બી કલર છે એકબીજાનું કોમ્બિનેશન થી એક ત્રીજો કલર બને છે, રાઈટ. તો ખાસ કરીને આપણે એક વસ્તુની વાત કરીશું અહીંયા, તો કે અહીંયા આટલી મોટી રેન્જ છે, રાઈટ. આપણે ખબર છે ચામાચીડિયું છે અંધારામાં જોઈ શકે છે, રાઈટ. તો આપણે અંધારામાં જોઈ શકતા નથી. જેના ઉપર પ્રકાશ પડશે એ જ આપણે જોઈ શકીએ છીએ. મતલબ કે જે માનવ જે આંખ છે તો એની એક રેન્જ છે, દ્રશ્ય પ્રકાશની એક રેન્જ છે. દ્રશ્ય પ્રકાશની રેન્જ કેટલી છે? તો કે દ્રશ્ય
પ્રકાશની જે રેન્જ છે એ કેટલી છે તો કે 4000 એંગસ્ટ્રોમ થી લઈને કેટલી છે તો કે 7000 એંગસ્ટ્રોમ સુધી છે રાઈટ આની વચ્ચેનો જે કલર જે છે જાણીવાળી પીનારા એ જ આપણે જોઈ શકાય છે પણ આનાથી ઓછી કે આનાથી વધારે છે મતલબ કે આ બંને બાજુ કે આ બાજુ 300 સોરી અહીંયા મિસ્ટેક છે 4000 આવશે એંગસ્ટ્રોમ ઓકે તો કે 3000 અને 8000 એ આપણે જોઈ શકતા નથી આ વચ્ચેની રેન્જ આપણે જોઈ શકાય છે તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં શું થાય છે તો કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં દ્રશ્ય વિભાગની રેન્જ ઉપયોગ કરવામાં આવે જેમ કે અણુનું પરિમાણ મારે જાણવું છે અંદર રાઈટ તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદ વડે દ્રશ્ય પ્રકાશ છે એના ઉપર આપાત કરવામાં આવે છે એના મદદ વડે મને અણુનું પરિમાણ જો આની રેન્જનું હશે તો મળશે બાકી એમથી જો હજુ નાનું હશે તો મળશે નહીં રાઈટ તો અહીંયા દ્રશ્ય પ્રકાશની જે રેન્જ છે 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ એ આપણે જોઈ શકાય છે આપણે જોઈ શકીએ છીએ એનો ઉપયોગ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં થાય છે હવે વિભેદન શું છે વિભેદવું એટલે કે ભેદવું છૂટું કરવું રાઈટ કે વિભેદ એટલે કે ભેદીની અંદર જાય છે અને એનું અણુનું માપન કરી શકે છે રાઈટ કોઈ વસ્તુ છે એ ભેદીને જઈ શકવા જેમ કે એક મસ્ત એક્ઝામ્પલ સમજાવું તમને ચલો મારી પાસે ક્રિકેટનો બોલ છે રાઈટ એનો મારી સાથે અથડાવું છું તો ખાલી રીતે અથડાઈને પાછો વળી જશે રાઈટ મારી પાસે કોઈ બોલ છે એને હું અથડાવું છું બોલ સાથે તો બોલ સાથે અથડાઈને પાછી દિશામાં વળી જશે રાઈટ પણ મારી પાસે એક બંદૂક છે રાઈટ એને હું ગોળી છોડું છું બંદૂકમાંથી તો આની અંદર હોલ થઈને વિભેદ એટલે કે ભેદીને અંદર વહી જાય છે પડી ખબર તો એની જેવું છે કે અહીંયા તમે જોઈ શકો છો અણુ તમારી આંખ છે એ ભેદી શકતી નથી જોઈ શકતી નથી કારણ કે આપણી જે આંખ છે અમુક લિમિટેડ સુધીનું જ આપણે અણુનું પદાર્થ છે જોઈ શકાય છે રાઈટ પણ અણુનું જે પરિમાણ છે એને જોવા માટે એને માપન કરવા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદ વડે આપણે એની રેન્જ છે એ જોવામાં આવે છે તો ચલો આ એક થિયરી છે જે હું તમને પણ પીડીએફ ફાઇલમાં મોકલાવીશ કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની જે રેન્જ છે એ પણ વાત કરી છે કઈ રીતે ઉપયોગમાં લેવાય એ પણ વાત કરી છે બીજી એક વાત એ પણ કરી છે એમાં કે બીજી કઈ વાત કરી છે તો કે જે છે પ્રકાશ છે પ્રકાશ એ છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે આનો મતલબ શું છે પ્રકાશ તરંગ પ્રકૃતિ જે પ્રકાશ સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ તરંગ દ્વારા આ રીતે વેવ્સ છે આ રીતે એ તમે ભણશો ધોરણ 12 સાયન્સમાં ભણશો કે પ્રકાશ છે તરંગ કઈ રીતે આપણે જોઈ શકતા નથી પણ પ્રકાશ જ્યારે સૂર્યમાંથી પૃથ્વી સુધી પહોંચે છે ત્યારે સૂર્યથી પૃથ્વી સુધી પહોંચે છે ત્યારે એ તરંગ સ્વરૂપે આગળ વધે છે અને પ્રકાશ છે કેનો બનેલો છે ધ્યાનથી સાંભળજો પ્રકાશની અંદર શું હોય છે કઈ રીતે તરંગ પ્રકૃતિ ધરાવે છે પ્રકાશની અંદર વિદ્યુત હોય છે અને ચુંબક હોય છે વિદ્યુત ચુંબકીય તરંગો કહેવામાં આવે છે તરંગ તો છે જેમાં વિદ્યુત અને ચુંબક હોવાના હિસાબે એને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવામાં આવે છે અને પ્રકાશ છે 7 કલરનો બનેલો હોય છે આપણે જે જાણીવાળી પીનારા જોઈ શકાય છે એ પણ 7 કલરથી જ કોમ્બાઈન કરીને અલગ અલગ કલરો આપણે જે જોઈએ છે એનું કોમ્બિનેશન જ છે રાઈટ જો દ્રશ્ય પ્રકાશ નહીં હોય તો એ પ્રકાશ આપણે જોઈ શકતા નથી આપણે રાઈટ તો એ જે દ્રશ્ય પ્રકાશનું કે વાત કરું છું જે તરંગ પ્રકાશની વાત કરું છું એ જ પ્રકાશ છે એ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં ઉપયોગ થાય છે એના દ્વારા આપણે કોઈ પણ અણુનું પરિમાણ આપણે મેળવી શકાય છે કારણ કે આપણો ટોપિક શું છે આપણો ટોપિક એ છે કે ખૂબ જ સૂક્ષ્મ અંતરનો અંદાજ મેળવવું છે રાઈટ તો સૂક્ષ્મ અંતરનો અંદાજ મેળવવા માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે કોઈ પૂછે કે 10 મીટરથી ઓછા ક્રમની હોય તો મતલબ કે આ જે એંગસ્ટ્રોમ છે રાઈટ એંગસ્ટ્રોમની કિંમત કેટલી છે 1 એંગસ્ટ્રોમની કિંમત મિત્રો અહીંયા આપણે ખબર છે ઘણા લોકોને કે 10 ની -10 10 ની -10 છે રાઈટ આના કરતા પણ નાના ક્રમનું માપન મતલબ કે એકદમ સૂક્ષ્મ હજુ પણ નાનો અણુનું માપન કરવું હોય તો હજુ પણ નાના અણુનું માપન કરવું હોય તો આપણી પાસે એના પછીનો ટોપિક છે જે હમણાં આપણે લેશું અહીંયા આપણે ચલો તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સૂક્ષ્મ અંતરનો અંદાજ મેળવવા માટે અણુના પરિમાણની પાર્ટ 1 ની વાત કરી આપણે કે ભાઈ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે એમાં દ્રશ્ય વિભાગ જે છે 4000 થી 7000 એંગસ્ટ્રોમનો ઉપયોગ એમાં થાય છે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે એમ કહી શકાય રાઈટ અહીંયા નવો ટોપિક આવે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ
રાઈટ? તો કે એનાથી જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અમુક અણુઓનું પરિમાણ નથી માપી શકતું, તે કોણ માપી શકે છે? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ કઈ રીતે સૂક્ષ્મ અણુ છે એનું પરિમાણ માપી શકે છે? જે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ પણ માપી શકતું નથી, એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કઈ રીતે માપી શકે છે? તો કે એમાં ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. આવડે શું ઇલેક્ટ્રોન બીમ? તો કે ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે આમાં. જે રીતે પહેલામાં દ્રશ્ય વિભાગનો ઉપયોગ થતો હતો, એમાં અહીંયા ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ થાય છે. કઈ રીતે? તો કે ઇલેક્ટ્રોન બીમને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો દ્વારા કેન્દ્રિત કરવામાં આવે છે. તો ધ્યાનથી સાંભળજો કે ઇલેક્ટ્રોન બીમ શું છે. ઇલેક્ટ્રોન બીમને જે પણ અણુનું પરિમાણ માપવું છે, રાઈટ, એમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો કેન્દ્રિત કરીને એનું પરિમાણ અને સાઈઝ માપવામાં આવે છે, રાઈટ. ઇલેક્ટ્રોન બીમનો ઉપયોગ કરી તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કેન્દ્રિત કરીને એ અણુની સાઈઝ અને અણુની જે પેટર્ન છે, રચના છે, એ માપી શકાય છે, રાઈટ. એ બહુ હાર્ડ લેવલની હોય છે, જે આપણે એનું જે કહેવાય છે એના વિશે આપણે વાત કરવાની છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ આપણે એમએસસી બીએસસી માં આપણે એની વધારે ડીપમાં સમજવું પડશે આપણે, રાઈટ. આગળ જોઈએ અહીંયા કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જે અહીંયા જે વિભેદન શક્તિ છે, રાઈટ, વિભેદન શક્તિ કેટલું ક્યાં સુધી એ જઈ શકશે. આપણે ખબર છે કે જ્યાં સુધી આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યાં સુધી આપણે એનું વર્ણન કરતા નથી. આપણે જેવું આપણે દેખાય છે, આપણે સાઈઝ આની આવી છે, આનો કલર આવો છે, આપણે બધી જ વસ્તુની ખબર પડશે ક્યારે જોઈ શકાય ત્યારે. એ રીતે ઇલેક્ટ્રોન બીમ છે એની જે વિભેદન શક્તિ છે એ પણ કંઈક સીમિત હોય છે, રાઈટ. અમુક હદ સુધી જોઈ શકે. જેમ કે આપણે દિવાલની આરપાર જોઈ શકતા નથી, અંધારામાં જોઈ શકતા નથી, રાઈટ. તો એવા કેમેરા આવે છે કે જે નાઇટ વિઝનના રીતે અંધારામાં પણ જોઈ શકે છે. એવા તરંગો આવે છે કે જે દિવાલની બીજી બાજુ શું છે એ પણ જાણકારી મળી શકે છે, રાઈટ. તો આની પણ કંઈક લિમિટ છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એની પણ એક લિમિટેડ સીમા છે, કારણ કે ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિ ધરાવે છે. ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, રાઈટ. એની એક લિમિટેડ સાઈઝ છે કે લિમિટેડ સુધી એ માપન કરી શકશે સૂક્ષ્મ અણુનું પરિમાણ, રાઈટ. તો ઇલેક્ટ્રોન છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. વિદ્યુત ચુંબકીય તરંગો મેં તમને વાત કરી હતી કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ તરંગ પ્રકૃતિ ધરાવે છે, અને જે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પણ તરંગ પ્રકૃતિ ધરાવે છે, રાઈટ. એના પછી છે કે ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ 1 એંગસ્ટ્રોમ કરતા નાની છે. 1 એંગસ્ટ્રોમ મતલબ કે 10 ના ક્રમની છે, એના કરતા પણ નાની છે, રાઈટ. એના પછીનો ટોપિક કે ભાઈ એનું વિભેદન કે ક્યાં સુધી કરી શકશે. તો કે 0.6 એંગસ્ટ્રોમ સુધી એ વિભેદન, ક્યાં સુધી એ અણુનું પરિમાણ માપી શકશે. 0.6 ગુણાકારમાં 10 ત્યાં સુધી એ એનું માપન કરી શકે છે, ભેદી શકે છે, અંદર જઈ શકે છે, રાઈટ. એનાથી આગળ કરી શકતું નથી. એની એક લિમિટ, એની એક રેન્જ છે. લાસ્ટ ટોપિક છે કે આ જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ સૌથી વધારે ઉપયોગમાં ક્યાં લેવામાં આવે છે, કઈ જગ્યા ઉપર? તો કે ધાતુઓના જ્યારે અણુની વાત, આપણે રચના જોવાની છે, સ્ટ્રક્ચર જોવાનું છે, એનું બંધારણ જોવાનું છે, ધાતુઓના અણુઓ અને એના પરમાણુનું બંધારણ જોવાનું છે, ત્યારે આપણે આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ છીએ. ધાતુ જે છે, બધી ધાતુઓ છે, ઘણી બધી ધાતુઓ, રાઈટ. એના અણુઓનું સ્ટ્રક્ચર જોવાનું છે, એના પરમાણુઓ જોવાના છે, પરમાણુનું સ્ટ્રક્ચર જોવાનું છે, બંધારણ જોવા માટે અહીંયા આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કે સૂક્ષ્મ અંતરોનું આ બીજો પોઈન્ટ હતો. હજુ પણ એના કરતા પણ 0.6 એંગસ્ટ્રોમ કરતા પણ નાનું માપન જોવું છે, સમજવું છે, અણુઓનું સ્ટ્રક્ચર બંધારણ જોવું છે. તો કે હવે કયું, તો એના પછીનું જે આવે છે કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછીનું કોઈ સાધન છે તો કે ટનલિંગ માઇક્રોસ્કોપ. ચલો એના વિશે આપણા માટે એક ત્રીજો ટોપિક છે ટનલિંગ માઇક્રોસ્કોપ, રાઈટ. તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોયું, આપણે એમાં એક રેન્જ નક્કી હતી કે 0.6 એંગસ્ટ્રોમ. એના કરતા પણ સારી એવી વિભેદન શક્તિ ધરાવતું કોઈ હોય તો ટનલિંગ માઇક્રોસ્કોપ, જે નેનો ટેકનોલોજીની મદદ વડે અહીંયા બનાવવામાં આવેલો છે. ટનલિંગ માઇક્રોસ્કોપ જેની વિભેદન શક્તિ સૌથી સારી છે. કેટલી છે કે 1 એંગસ્ટ્રોમ કરતા પણ સારી છે. એટલી એની વિભેદન શક્તિ છે કે ત્યાં સુધી એ ભેદી શકે છે કોઈ પણ અણુઓને. તો કે આ ખાસ કરીને કઈ જગ્યા ઉપર ઉપયોગ કરીએ છીએ આપણે? ખાસ કરીને મિત્રો અહીંયા ઉપયોગ કરીએ છીએ કે અણુની સાઈઝનો અંદાજ, કેટલી સાઈઝ છે, કોઈ અણુ છે એની સાઈઝ કેવડી છે,
રાઈટ. એનું સ્ટ્રક્ચર કેવું છે તો કે એની સાઈઝનો અંદાજ મેળવવા માટે ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે અને 1 એંગસ્ટ્રોમ એની જે વિભેદન શક્તિ છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો અહીંયા આપણે જે ત્રણ જે આપણે માઇક્રોસ્કોપ ભણી ગયા એના નામ કંઈક આ મુજબ છે મિત્રો. એક તો આ ટનલિંગ માઇક્રોસ્કોપ જે સૌથી બેસ્ટ છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એના પછી આવશે, અને એના પછી જે છે એ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ, રાઈટ. તો ત્રણેય વિશે આપણે કમ્પ્લીટ પણે એક એક પોઈન્ટ સમજાય, વિભેદન શક્તિ કેવી છે અને શું કામ કરે છે અને કઈ રીતે કામ કરે છે, એ ત્રણ વસ્તુ અગત્યની છે. કેના દ્વારા કામ કરે છે, એટલે કે કઈ રીતે અંદર કામ કરશે, શેના દ્વારા, કઈ રીતે એ અણુની સાઈઝની માપન કરી શકે છે, સૂક્ષ્મ અંતરનું માપન કઈ રીતે કરી શકે છે, પહેલી વસ્તુ. ક્યાં સુધી કરી શકે છે, રાઈટ. એ કઈ રીતે કેટલું વિભેદન ક્યાં સુધી જઈ શકે છે, રાઈટ. અને એના ઉપરથી આપણે એનો જે ઉપયોગ છે એ કઈ રીતે કરી શકાય છે. આ 3 પોઈન્ટ બહુ અગત્યના છે. તો અહીંયા સુધી આપણે સૂક્ષ્મ અંતરોનો જે અંદાજ મેળવવા માટેનું છે, ખાસ તો અણુઓના પરિમાણ, એનું કદ કેવડું છે, એના વિશે 3 પોઈન્ટ આપણે જોઈ ગયા છે. ચલો મિત્રો, લંબાઈનો વિસ્તાર સમજીએ. રાઈટ. લંબાઈનો વિસ્તાર, હવે લંબાઈનો માપક્રમ આપણે સમજી ગયા, લંબાઈ વિશે આપણે સમજી ગયા કે ભાઈ મોટા અંતરનું માપન માટેની જે રીત હતી દ્રષ્ટિ સ્થાન ભેદ, રાઈટ. હવે લંબાઈનો વિસ્તાર એટલે કે લંબાઈનો વિસ્તારનો મતલબ એવો થાય છે કે આપણે લંબાઈનો ઉપયોગ કરીએ છીએ તો નાનામાં નાની લંબાઈ કેટલી છે, મોટામાં મોટી લંબાઈ કેટલી છે, એનો વિસ્તાર કેટલો છે, રાઈટ. જેમ કે આપણે કહેવામાં આવે કે મનુષ્યના દળનો વિસ્તાર કેટલો, મનુષ્યના લંબાઈનો વિસ્તાર કેટલો, આપણે એમ કહીએ કે ભાઈ જન્મે ત્યારે 2 ફૂટ હોય, પછી 4 ફૂટ 5 ફૂટ સુધીનો હોય, 6 ફૂટ સુધીનો હોય, રાઈટ. કે 50 ફૂટનો આપણે જોયો નથી આપણે, રાઈટ. તો એક રેન્જ નક્કી કરવાનું કે ભાઈ 2 ફૂટ થી વધીને ચલો 6.5 7 ફૂટ હોય, ચાલો, રાઈટ. એનાથી વધારે હોય નહીં, એક એનો વિસ્તાર નક્કી છે. તે રીતે બધી જ વસ્તુનો વિસ્તાર આપણે અહીંયા જોવાનો છે. લંબાઈની જ વાત કરશું આપણે, મોટામાં મોટા અંતરના લંબાઈની વાત કરશું, એના એકમો જે છે સગવડ ભર્યા કઈ રીતે બને છે. જે રીતે આપણે કોઈને કહીએ કે જે ચલો આપણો વજન છે 50 કિલો છે, રાઈટ. આપણો વજન છે એ 50 કિલો છે, તો આપણે 50 કિલો બોલીએ છીએ. આપણે એમ નથી બોલતા, ગ્રામમાં નથી બોલતા કે 50,000 ગ્રામ છે, એમ નથી બોલતા આપણે, રાઈટ. શા માટે? સગવડ ભર્યો કિલો લાગશે આપણને, એના પછી મણ આવશે, ટન આવશે, રાઈટ. તો તેવી રીતે અહીંયા પણ એવી જ વાત છે, લંબાઈનો વિસ્તાર છે એને અમુક નામ આપવાના હોય છે, રાઈટ. પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ, હવે ધ્યાનથી સાંભળજો, ન્યુક્લિયસ કોને કહેવાય. આ જે વિભાગમાં હું તમને એક્સપ્લેન કરીશ કે ભાઈ શું છે એક્ચ્યુઅલી, અને તમારા જે પીડીએફ નો સવાલ છે એ હું બોલી દઉં કે લંબાઈનો વિસ્તાર જણાવો અને તેના નાના તથા મોટા એકમોને મીટર સાથેનો સંબંધ જણાવો, રાઈટ. તો બધા આપણે યુનિટ છે એ બધા તમે જોઈ શકો છો મીટરમાં આપેલા છે, બધા જ મીટરમાં યુનિટ છે, ખાલી સમજવાના વાત છે. પરમાણુના ન્યુક્લિયસનું પરિમાણ, આપણે ખબર છે કે ભાઈ એક પરમાણુ છે, આ ચલો આ પરમાણુ છે, ઓકે. તો આ પરમાણુ છે એનું જે કેન્દ્ર છે એની અંદર છે ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે અને ફરતે ઇલેક્ટ્રોન છે. આ પરમાણુ છે, પરમાણુ છે એની અંદર જે ન્યુક્લિયસ છે, ન્યુટ્રોન અને પ્રોટોનની જે સંખ્યા છે, કેન્દ્રમાં રહેલો ન્યુટ્રોન અને પ્રોટોનને શું કહેવાય છે? ન્યુક્લિયસ. ન્યુક્લિયસ કહેવામાં આવે છે, રાઈટ. તો ન્યુક્લિયસ નું આપણે પરિમાણ માપવું છે, એની સાઈઝ, એની લંબાઈ માપવી છે, તો કે 10⁻14 મીટરના ક્રમનું અહીંયા જે પરમાણુ છે એનું ન્યુક્લિયસ છે એનું પરિમાણ રહેલું હોય છે, 10⁻14 મીટરના ક્રમનું હોય છે, રાઈટ. એનાથી આગળ જઈએ તો ચલો આ નાનામાં નાની વાત છે, આપણે દેખાય પણ નહીં. હમણાં વાત કરી હતી આપણે સૂક્ષ્મ અંતરોનો અંદાજ મેળવવા માટેની 3 રીતથી, રાઈટ. તો એ આપણે જોઈ શકાતું નથી. તો જોઈ કઈ શકાય, તો કે મતલબ કે ક્યાં સુધી એની લંબાઈ, આ નાનામાં નાની વાત હતી, હવે મોટામાં મોટી વાત છે કે અવલોકિત વિશ્વ, જ્યાં સુધી આપણે અવલોકન કરી શકાય છે ત્યાં સુધી, જે તારા વિશ્વો છે ત્યાં સુધીની વાત કરીએ આપણે, તો કે તારા વિશ્વની લંબાઈ કેટલી છે, તો કે એની લંબાઈ આપણને મળે કે 10⁻26 મીટર, 1 પાછળ 26 શૂન્ય, રાઈટ. ત્યાં સુધીનું આપણે લંબાઈનો વિસ્તારની માપક્રમ આપણે અવલોકન કરીએ છીએ. આપણે ત્યાં સુધી આપણે અમુક સાધનની મદદ વડે જોઈ શકાય છે, અવલોકન કરી શકાય છે. તો કે નાનામાં નાનું અવલોકન આટલું 10⁻26
10⁻14 કરી શકે છે. મોટામાં મોટું તો કે 10⁻26 મીટર. તો કે નાનું અને મોટું એ બંનેનો વિસ્તાર, લંબાઈનો નાનો વિસ્તાર અને લંબાઈનો મોટો વિસ્તાર. લંબાઈનો વિસ્તાર આ નાનો છે અને લંબાઈનો વિસ્તાર આ મોટો છે. રાઈટ. આગળ જોઈએ તો કે નાના અંતરો જ્યારે આપણે એનો સામનો કરવો પડે છે, જોવું પડે છે, ગણતરી કરવી હોય ત્યારે આપણે નાના વિસ્તાર માટે અમુક શબ્દ બોલીએ છીએ. જેથી કરીને આપણે એમ બોલીએ કે 10⁻15 મીટર બોલવાને બદલે આપણે બોલીએ કે 1 ફર્મી. 1 ફર્મીની કિંમત 10⁻15 મીટર કહી શકાય. આપણે બોલીએ 1 કિલો તો સિમ્પલ લાગે. 1000 ગ્રામ તો એ આપણે બોલવામાં પણ થોડુંક લાંબુ લાગે અને જે સગવડ ભર્યું ન કહેવાય. તો આપણે બોલીએ કે ભાઈ 1 કિલો. ઓકે, તો એ રીતે અહીંયા 1 ફર્મી છે. નાનામાં નાની જે કિંમત છે, સૂક્ષ્મ લંબાઈના માપન માટેની વાત કરતા હોય 10⁻15 મીટર હોય તો 1 ફર્મી કહીએ આપણે. ન્યુક્લિયસની સાઈઝની વાત હમણાં કરી આપણે કે 10⁻14 મીટર હોય છે. 1 એંગસ્ટ્રોમ બોલી કે ભાઈ નાનો યુનિટ 1 એંગસ્ટ્રોમ 10⁻10 મીટર આપણે બોલીએ છીએ. એના પછી 1 AU શું છે તો કે અહીંયા એક મોટામાં મોટો યુનિટ રજૂ થાય છે. 1 AU નો મતલબ છે, એની વ્યાખ્યા તમને સ્ક્રીન ઉપર હું આપી દઈશ કે એની PDF ફાઇલ છે એમાં પણ હશે. તો 1 AU ની કિંમત, પેલા 1 AU નું ફૂલ ફોર્મ શું છે? એસ્ટ્રોનોમિકલ. A એટલે કે એસ્ટ્રોનોમિકલ, U એટલે કે યુનિટ, 1 AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે એની વ્યાખ્યા શું છે તો કે પૃથ્વીથી, ધ્યાનથી સમજી, પૃથ્વીથી સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર. પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર નહીં, સરેરાશ અંતર. શા માટે? ચલો આ સૂર્ય છે, અહીંયા આપણે સૂર્ય બનાવીએ છીએ. ચલો આ સૂર્ય છે. હવે અહીંયા છે એ પૃથ્વી છે, પરિભ્રમણ કરે આ રીતે લંબવૃત્તિ. ધ્યાનથી સાંભળજો. રાઈટ, આ જે પૃથ્વી છે, રાઈટ, આ શું છે? પૃથ્વી છે. એની ભ્રમણ કક્ષાની જે એક્ઝેક્ટ મેં તમને એનું માપન આપ્યું છે કે તમે જોઈ શકો છો કે આ રીતે ભ્રમણ કરશે. તમે જોઈ શકો છો કે નજીક આવે છે પૃથ્વી, સૂર્યની નજીક પૃથ્વી અહીંયા આવે છે, અહીંથી દૂર જાય છે. મતલબ કે એની ત્રિજ્યા કેમ આપવી, એનું અંતર કેવું માપવું? જો અહીંયા નજીક પડશે, અહીંયા સામે નજીક પડશે, અહીંયા પૃથ્વી આવશે ભ્રમણ કરતી કરતી, તો અહીંયા તો બહુ દૂર પડશે. મતલબ કે અહીંયા ઘણી બધી રેન્જો આપણને ઘણા બધા જવાબ મળે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર કયું નક્કી કરવું? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર લેવામાં આવે છે. આ કોઈ સરેરાશ છે ને, અહીંયા વધી જાય છે, અહીંયા ઓછું છે, જુઓ અહીંયાથી ઓછું છે. તો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર લેવામાં આવે છે, જેની કહેવાય છે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ. જેની કિંમત છે, આપણે સરેરાશ અંતરની વાત છે, અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ કિંમતો આપણને મળશે. એ આપણે સગવડ ભરી નથી. તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતરને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવામાં આવે છે, જેની કિંમત છે 1.496 × 10⁻11 મીટર. જ્યારે આપણે મીટરને કિલોગ્રામમાં બદલાવીએ છીએ ત્યારે 3 ઘાત કાઢી નાખશું કે 10 ની કેટલી ઘાત આવશે? 8 ઘાત. તો કે 1 ની પાછળ 8 શૂન્ય, અને એ 8 શૂન્ય આપણે 1 ની પાછળ 8 શૂન્ય લગાડશું તો કે 5 શૂન્ય લાખ થશે, 7 શૂન્ય શું થશે? 7 શૂન્ય થશે કરોડ, અને 8 શૂન્ય શું થશે કે 10 કરોડ. તો કે અહીંયા કિંમત જે મળે છે 1.4 × 10⁻11 મીટર. તમે એને કિલોમીટરમાં પણ બદલાવી શકો છો કે ભાઈ અહીંથી સૂર્ય છે કેટલો દૂર છે. આગળ જોઈએ મિત્રો. ચલો મિત્રો, વાત કરીએ આપણે એક પ્રકાશ વર્ષ. રાઈટ, એક પ્રકાશ વર્ષ, 1 લાઇટ યર. લાઇટ એટલે પ્રકાશ, યર એટલે કે વર્ષ. પ્રકાશ વર્ષ, એક પ્રકાશ વર્ષની કિંમત છે 9.46 ગુણાકારમાં 10⁻15 ઘાત મીટર. ચલો આ એક પ્રકાશ વર્ષની વ્યાખ્યા આપણે સમજીએ અહીંયા. ચલો, તો આ જે પૃથ્વી છે એક ચક્ર પૂર્ણ કરશે ત્યારે 365 દિવસ લાગશે. સૂર્યની ફરતે પરિભ્રમણનો સમય 365 દિવસ છે, આપણે બધા જાણીએ જ છીએ આપણે. તો સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે પૃથ્વી સુધી, એની સ્પીડ કેટલી? તો કે એની સ્પીડ છે 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એનો વેગ કેટલો છે? 3 ગુણાકારમાં 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. જો આપણે એને કિલોમીટરમાં બોલવું હોય મિત્રો તો એમ બોલી શકાય કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. રાઈટ. તો ચલો આગળ જોઈએ કે એક પ્રકાશ વર્ષનું કિંમતનું જે મૂલ્ય છે કઈ રીતે આવે. તો કે એક પ્રકાશ વર્ષનું કિંમત મૂલ્ય મેળવવા માટે પ્રકાશનો વેગ કેટલો? પહેલા તો કે પ્રકાશનો વેગ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટર અંતર કાપે. જો કિલોમીટરની વાત કરું તો
હું જ્યારે મીટરની વાત કરું મિત્રો તો 3 ગુણાકારમાં 10⁸ મીટર જેટલું અંતર કાપશે એક જ સેકન્ડમાં, રાઈટ? તો આપને ખબર પડશે કે 1 સેકન્ડમાં આટલું કાપશે તો આપણી પાસે 365 દિવસ છે, રાઈટ? તો 365 દિવસ છે એને આપણે બદલાવવું છે સેકન્ડમાં, રાઈટ? તો સેકન્ડમાં બદલાવવા માટે આપણે અહીંયા 365 દિવસ, એક દિવસની કલાક છે 24 છે, ને એક જે 24 કલાક છે એની મિનિટ છે 60 અને એની સેકન્ડ છે 60, રાઈટ? દિવસ છે આટલા દિવસો છે 1 2 3 થી 365, એક દિવસની કલાક તો કે 24, એક કલાકની મિનિટ તો કે 60, એક મિનિટની સેકન્ડ તો કે 60, રાઈટ? આ બધાનો જ્યારે તમે ગુણાકાર કરશો એટલે તમને મળશે સેકન્ડની કિંમત, રાઈટ? એ જે કિંમત મળશે અહીંયા એની સાથે જે મલ્ટીપ્લાય કરવાનો છે 3 ગુણાકારમાં 10⁸ આ બધાનો ગુણાકાર કરતા તમને મળશે અહીંયા 9.46 ગુણાકારમાં 10⁻15, રાઈટ? 1 સેકન્ડ થાય આપણા ઘડિયાળની તો કે 3 લાખ અંતર કાપશે 3 ગુણાકારમાં 10⁸, 3 ગુણાકારમાં, એ રીતે 1 મિનિટનું વિચારો, એ રીતે 1 કલાકનું વિચારો, એ રીતે 365 દિવસનું વિચારો, રાઈટ? અને એ જે ટ્રાવેલિંગ કરે છે પ્રકાશ સતત 365 દિવસથી, અને એ જે ટોટલ આપને મળશે 9.46 ગુણાકારમાં 10⁵ જેટલું મળશે, રાઈટ? તો ચલો હવે જોઈએ આગળ કંઈક આપણે. ચલો તો નેક્સ્ટ ટોપિક છે 1 પાસેક. 1 પાસેકની કિંમત હજુ સમજાવું છું કે અહીંયા આપણે લંબાઈના વિસ્તારની વાત કરીએ છીએ. મોટામાં મોટા વિસ્તારને આપણે 1 યુનિટમાં ટ્રાન્સફર કરવાનો, બદલી નાખવાનો. જેમ કે અહીંયા વાત કરી કે ચલો એક પ્રકાશ વર્ષ સગવડ ભર્યું પડે એમ બોલાય કે ચલો 9.46 ગુણાકારમાં 10⁻15 મીટર. તો બીજી 1 મિનિટ જોઈએ આપણે બોલવા માટે, રાઈટ? તો આપણે બોલશું શું કે 1 લાઇટ યર, સિમ્પલ 1 લાઇટ યર, એક પ્રકાશ વર્ષ, એમાં આ કિંમત આવી જાય છે. અહીં જે સ્ટાર્સ છે, પ્લેનેટ્સ છે, જે ગેલેક્સીઓ છે તો એને આપણે પ્રકાશ વર્ષમાં કહીએ. ચલો 4 પ્રકાશ વર્ષ દૂર છે, 1 પ્રકાશ વર્ષ દૂર છે, રાઈટ? તો આ બધી જ વસ્તુ છે એ પ્રકાશ વર્ષ શબ્દ બોલે સમજી લેવાનું કે આટલું દૂર છે, આટલું એટલે કેટલું 9.46 ગુણાકારમાં 10⁻15 મીટર, કે 1 ની પાછળ 9 ની પાછળ 15 શૂન્ય. નેક્સ્ટ ટોપિક છે 1 પાસેક. 1 પાસેકની કિંમત ધ્યાનથી સાંભળજો, 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, મોસ્ટ ટાઈમથી છે 70 થી 80%, 2 માર્ક્સમાં પૂછે છે. એની કિંમત છે 3.08 ગુણાકારમાં 10⁻15 મીટર. ચલો આ કઈ રીતે આવશે? તો પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ. આપણને ખબર છે કે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ, એની કિંમત આપણને ખબર, એની વ્યાખ્યા પણ આપણને ખબર છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટની વ્યાખ્યા શું છે? સૂર્યથી પૃથ્વી સુધીના સરેરાશ અંતરને શું કહેવામાં આવે છે? 1 AU. ખાસ ધ્યાનથી સાંભળજો. ચાલો અહીંયા ધારી લઈએ કે અહીંયા આપણી પૃથ્વી છે અને આ આપણો સન છે, રાઈટ? વચ્ચેનું સરેરાશ અંતર છે 1 AU, રાઈટ? અહીંયા કોઈ સ્ટાર્સ છે, એ કેટલો દૂર સ્ટાર્સ છે કે એનો જે ખૂણો બને છે 1 સેકન્ડ. મેં તમને એના વિશે માહિતી આપી હતી કે આપણો 1 મિનિટ 1 સેકન્ડ એ જે આપણો ટાઈમિંગ છે એ લેવાનું નથી. આપણે જે છે ખૂણા માટેનું નાનામાં નાનો એકમ, જે રીતે આપણે કિલો પછીનો નાનો એકમ ગ્રામ, મિલીગ્રામ બોલીએ છીએ, તે રીતે ડિગ્રી પછીનો જો નાના એકમની વાત કરીએ તો જે મિનિટ છે, સેકન્ડ છે, એની વાત છે. ચલો અહીંયા સૂર્ય છે અને આ પૃથ્વી છે. હવે એ બંનેને કન્સિડર કરીને આપણે અહીંયા જોવાનું છે કે કોઈ પણ એક સ્ટાર એટલો દૂર રહેલો છે કે ત્યાં જો એંગલ બનશે એ 1 સેકન્ડનો એંગલ બનશે. ફરી વખત કહું છું, પૃથ્વી અને સૂર્યનું જે સરેરાશ અંતર 1 એવું છે, ત્યારે જે અહીંયા ખૂણો બનશે કોઈ પણ એક જગ્યા એવી છે, સ્ટાર્સ છે, કોઈ પ્લેનેટ છે, એટલું દૂર છે કે એનો એંગલ 1 સેકન્ડ. જ્યારે અહીંથી એક લાઈન ડ્રો કરો, અહીંથી એક લાઈન ડ્રો કરો તો એક જે આંતરે છે કોણ 1 સેકન્ડનો એંગલ બનશે, ત્યારે કહેવાય છે 1 પાસેક છે. ચલો એની વ્યાખ્યાના ફોર્મેટમાં આપણે સમજીએ કે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા. ચલો પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યાને આપણે શું કહીએ છીએ મિત્રો? કે 1 AU. ભ્રમણ કક્ષા છે એની શું લેવાનું છે? સરેરાશ લેવાનું છે. પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે, પૃથ્વીની સરેરાશ ભ્રમણ ત્રિજ્યા વડે, એટલે કે આ જે ત્રિજ્યા છે એ જે 1 AU છે કિંમત, રાઈટ? આના વડે 1
આર્ક સેકન્ડ પણ કહેવાય, જેટલો ખૂણો બને છે. ધ્યાનથી સાંભળજો અહીંયા. તો આ જે ડિસ્ટન્સ છે મિત્રો એ 1 AU છે, રાઈટ. અહીંયા કોઈ સ્ટાર અથવા તો પ્લેનેટ કોઈ પણ વસ્તુ છે અહીંયા, રાઈટ, ધરાવે છે, રાઈટ. તો અહીંથી એક લાઈન તમે ડ્રો કરો, અહીંથી એક લાઈન ડ્રો કરો, રાઈટ. તો અહીંયા જે એંગલ બનાવે છે બંને વચ્ચેનો, આ બંને લાઈન વચ્ચેનો 1 સેકન્ડ છે, રાઈટ. તો આ જે કિંમત જે છે અહીંથી અહીંયા તો અહીંથી અહીં, તો એને કહેવાય છે 1 પાર્સેક. શું કહેવાય છે? 1 પાર્સેક. તો પૃથ્વીની ભ્રમણ કક્ષાની જે સરેરાશ ત્રિજ્યા વડે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે 1 AU જે છે એની સરેરાશ ત્રિજ્યા છે, અંતર છે આ, રાઈટ. તો આના વડે, આ બંને વડે આ પોઈન્ટ પાસે 1 સેકન્ડ, જો એના વડે 1 આર્ક સેકન્ડ જેટલું અહીંયા ખૂણો બને છે એને 1 પાર્સેક કહે છે. આ વ્યાખ્યા છે, આ એની કિંમત છે. આ કિંમત કઈ રીતે આવે મિત્રો? તો કે આ કિંમત આપણે એના માટે ભૂમિતિ રચવી જોશે કે થીટા બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ચલો જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક ચાપ તમને દેખાતી છે, ચાપ છે, ચાપના છેદમાં ત્રિજ્યા. ચલો વાત કરીએ આપણે અહીંયા. થીટા બરાબર ચાપના છેદમાં, ચાપ શું છે? ચાપ 1 AU છે અને ત્રિજ્યા છે મિત્રો 1 PC છે. 1 PC ને કરતા બનાવવાના, કારણ કે આપણે એની કિંમત મેળવી છે. કેટલી કિંમત છે? આ કિંમત મેળવી છે આપણે. તો અહીંયા આવશે 1 astronomical unit by theta. 1 astronomical unit equal 1.496 cross 10^11 મીટર છે. થીટા 1 સેકન્ડ છે. ધ્યાનથી સાંભળજો, 1 સેકન્ડ છે અહીંયા જો છે. તો અહીંયા જ્યારે આપણે કિંમત મૂકતા હોઈએ છીએ ત્યારે એને રેડિયનમાં બદલાવવા પડશે, રાઈટ. તો રેડિયનમાં બદલાવવા માટે, તો 1 સેકન્ડને આપણે રેડિયનમાં બદલાવવા માટે, તો 1 સેકન્ડ હોય તો 1 લખવાના 2 હોય. ચલો તો આપણે વિગતવાર સમજીએ આપણે કે 1 સેકન્ડ શું છે, રાઈટ. તો 1 સેકન્ડની કિંમત આપણે લખીએ અહીંયા મિત્રો કે 1 સેકન્ડ. ઓકે, આ 1 સેકન્ડ છે એને આપણે રેડિયનમાં બદલાઈ વાત કરીએ. આપણે રેડિયનમાં બદલવા માટે 1 હોય તો 1 લખવાની, 2 હોય તો 2 સેકન્ડ, 3 તો 3, જેટલી પણ સેકન્ડ હોય એટલી સેકન્ડ અહીંયા લખવાની છે, રાઈટ. તો એક પછી એની આપણે સેકન્ડમાંથી રેડિયનમાં બદલાવવા માટે 4.85 ગુણાકારમાં 10⁻⁻6 રેડિયન વડે ગુણવા પડે મિત્રો. હજુ કહું છું, અહીંયા થીટાની કિંમત મારી પાસે 1 સેકન્ડ છે, પણ સેકન્ડનું નહીં લખું. શા માટે? કારણ કે અહીંયા જ્યારે તમે કિંમત મૂકતા હોય છો ત્યારે અહીંયા રેડિયનમાં બદલાવવું પડે. રેડિયનમાં બદલાવવા માટે મારે 4.85 ગુણાકારમાં 10⁻⁻6 વડે ગુણાવવા પડે. તો અહીંયા જે કિંમત છે એ હું અહીંયા લખું છું કે 1 ગુણાકારમાં 4.85 ગુણાકારમાં 10⁻⁻6. જ્યારે આ બંનેનું તમે ભાગાકાર કરશો ત્યારે તમને કિંમત આ જ મળશે જે તમારે ઘરે ગણતરી કરવાની રહેશે કેલ્ક્યુલેટરમાં. 16 મીટર. તો આ જે ચાપના છેદમાં ત્રિજ્યાનો જે નિયમ હતો, દૃષ્ટિસ્થાન ભેદમાં હતો, સમતલ કોણમાં હતો, તો એ જ નિયમ પાછો અહીંયા એક્ઝામ્પલ નંબર જે આપણે કહેવાય છે લગભગ ત્રીજા એક્ઝામ્પલમાં હતો, ચોથા એક્ઝામ્પલમાં હતો. તો એ બધા જે ચાપના છેદમાં ત્રિજ્યાનો જે સૂત્ર છે એ ઘણી જગ્યાએ ઉપયોગી પડે છે. તો આ રહ્યું, કારણ કે તમારું જે લંબાઈનો વિસ્તાર છે એની આ બધી મેન જે યુનિટ્સ છે, પ્રકાશ વર્ષ છે, એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, 1 પાર્સેક છે, ન્યુક્લિયસની સાઈઝ છે 1 ફર્મી છે, પરમાણુ ન્યુક્લિયસનું નાનું પરિમાણ અને મોટું પરિમાણ, આ વસ્તુ લંબાઈના વિસ્તારની એક્સપ્લેન કરતી મેન ઘટનાઓ છે. આના સિવાયની ઘટના પણ ઘણી બધી, એક લિસ્ટેડ આખું આપેલું છે, રાઈટ. એક મોટું બધું લિસ્ટ છે. એની લંબાઈ છે નાની લંબાઈથી માંડીને મોટામાં મોટી લંબાઈ સુધીનું તમારી ટેક્સ્ટ બુકમાં વર્ણન આપેલું છે, રાઈટ. કે ન્યુક્લિયસનું, ઇલેક્ટ્રોનનું, પ્રોટોનનું, એનાથી મોટી ગેલેક્સીનું, રાઈટ, મનુષ્યની, આ બધા ઘણી બધી રેન્જો આપેલી છે, નાનાથી માંડીને મોટી રેન્જ સુધી. ચલો લંબાઈના વિસ્તાર સુધી રાખીએ અહીંયા. ઓકે.